જાનકી પુરોહિત આવી ગઈ છું એક નવા વિડીયો સાથે। તમને આ વિડીયોમાં ખૂબ જ મજા આવશે, એટલે ફોનને રોટેટ કરી વોલ્યુમ હાઈ કરી દો। અત્યારે બપોરના 2 વાગ્યા છે। અમારે આજે બીચ પર જવાનું છે। આ બીચ સુરત રેલવે સ્ટેશનથી માત્ર 25 કિલોમીટર જ જેટલું દૂર આવેલું છે। તો ચાલો હવે આપણી જર્ની શરૂ કરીએ। અહીં જવા માટે કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા નથી, એટલા માટે તમે તમારું પ્રાઇવેટ વાહન લઈ જઈ શકો છો। બીચ પર જવા માટે છેલ્લે સુધી રસ્તાઓ ખૂબ જ સારા છે, માટે તમારી કાર કે ગાડી લઈ જવાનું પસંદ કરી શકો છો। હું તમને અહીં કહી દઉં કે આ બીચ ગુજરાતમાં નહીં પરંતુ આખા ઇન્ડિયાના ક્લીનેસ્ટ બીચમાંનું એક બીચ છે। હવે આપણું બીચ માત્ર 3 કિલોમીટર જ જેટલું દૂર છે। તો ફાઇનલી આપણે આવી ગયા છે બ્યુટીફુલ બીચ સુવાલી બીચ। ફ્રેન્ડ્સ, અહીંની જે રેતી છે તે થોડી બ્લેક હોવાથી તે બ્લેક બીચ નામથી પણ જાણીતું છે। પહેલા આ બીચ પર બહુ જ ઓછી ભીડ જોવા મળતી હતી, પરંતુ હવે વીકેન્ડમાં કે કોઈ તહેવારમાં અહીં સારી એવી ભીડ જોવા મળે છે। તો તમે પણ અહીં તમારા ફ્રેન્ડ્સ કે ફેમિલી સાથે પિકનિક પર આવવા માટે પ્લાન કરી શકો છો। હવે આપણે એક જગ્યાએ બેસી જઈએ, ચલો। સનરાઈઝ અને સનસેટના જે સિનેરીઓ છે એ તો જાણે એક મોટા પેઇન્ટિંગ જેવા છે, બસ આપણે તેને ટચ નથી કરી શકતા। પ્રી-વેડિંગ અને ફોટોશૂટ માટે આ લોકેશન એકદમ પરફેક્ટ છે। નેચરની બહાર જો તમારે રાઇડિંગ એન્જોય કરવી હોય તો ઊંટ સવારી, હોર્સ રાઇડિંગ તેમજ કાર અને બાઇક રાઇડિંગની મોજ માણી શકો છો, પરંતુ અમારે તો નેચરની જ મજા માણવી છે, એટલે અમે જઈએ છીએ કિનારા બાજુ।
મિત્રો, પર્સનલી આ બીચ મને ખૂબ જ ગમ્યું. તમે પણ અહીં એકવાર જરૂર આવજો. નજીકના ટુરિસ્ટ પ્લેસની વાત કરીએ તો અહીં બાજુમાં છબછબાછબ વોટર પાર્ક આવ્યો છે. જો તમે કહેશો તો આપણે તેનો પણ બ્લોગ વિડીયો બનાવશું. હવે વિદાય લઈએ. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા કન્સેપ્ટ સાથે. ત્યાં સુધી બાય બાય. જય સ્વામિનારાયણ. ટેક કેર.